ગીરનું જંગલ જ્યાં સાવજોનું રાજ ચાલે છે. એક એવી રાત જ્યાં આખું ગામ ડરી ગયું છે. મધરાતનો સમય છે અને અચાનક જંગલમાંથી એક ભયાનક સિંહ ગામની નજીક આવી પહોંચ્યો. એની ગર્જનાથી આખું ગામ કંપી ઉઠ્યું છે. ગામના લોકો ઘરની બહાર નીકળી આવ્યા. દરેકના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો. કોઈ બોલ્યો, "અરે, સાવજ ગામ સુધી આવી ગયો છે." ગાયો ભેંસો ડરીને ભાગવા લાગી. ઢોરમાં અફરાતફરી મચી ગઈ. લોકો હવે પોતાનો જીવ બચાવવો મુશ્કેલ લાગતો હતો. નાના બાળકો ઘરમાં છુપાઈ ગયા. માતાઓ ભગવાનને પ્રાર્થના કરવા લાગી, કારણ કે બહાર મોત જેવી ગર્જના સંભળાતી હતી. પણ એ સમયે માત્ર 14 વર્ષની એક ચારણની દીકરી આગળ આવી. એનું નામ હતું હીરબાઈ. એની આંખોમાં ડર નહોતો, માત્ર હિંમત હતી. હીરબાઈએ હાથમાં એક ડાંગ લીધી અને એની હિંમત સાવજ કરતાં પણ મોટી હતી. "બેટા," ગામના લોકો બોલ્યા, "બેટા, આગળ ના જા. એ સાવજ છે." પણ હીરબાઈ અટકી નહીં. હીરબાઈએ નિર્ભય અવાજમાં કહ્યું, "મારા ઢોરને કંઈ નહીં થાય. હું જીવું ત્યાં સુધી નહીં." એ શબ્દોમાં જ આગ હતી. અને પછી હીરબાઈ સીધી સિંહ સામે જઈને ઊભી રહી. એક બાજુ જંગલનો રાજા અને બીજી બાજુ માત્ર 14 વર્ષની ચારણની દીકરી. સિંહ ગર્જ્યો, પણ હીરબાઈ પાછો ના હટી. એણે ડાંગ ઉંચકીને જોરથી લલકાર કર્યો. હીરબાઈની હિંમત જોઈને સાવજ પણ થોડી ક્ષણ માટે અટકી ગયા. અને આખરે સિંહ ધીમે ધીમે પાછળ જંગલમાં ચાલ્યો ગયો. ગામ બચી ગયું. આખું ગામ ખુશ થઈ ગયું. લોકો બોલવા લાગ્યા, "આ તો સાચી વીર દીકરી છે." હીરબાઈ હવે માત્ર દીકરી નહોતી, પણ ગીરની શાન બની ગઈ હતી. એની બહાદુરીથી પ્રેરાઈને ઝવેરચંદ મેઘાણીએ અમર કાવ્ય લખ્યું, ચારણ કન્યા, જે આજે ગુજરાતની શૌર્યગાથા તરીકે ગવાય છે. ગીરની ધરતી પર જન્મેલી એક બહાદુર દીકરીએ કરી બતાવ્યું. હિંમત ઉંમરથી મોટી હોય છે. આ છે સાચી ગીરની ચારણ કન્યા.